હેલો દોસ્તો, આજે ડિનરમાં હાંડવો બનવાનો છે. હાંડવો તમે તમારા ઘરે બનાવો છો? તો તમે તમારા ઘરે બનાવતા હોય તો મને કમેન્ટ શેર કરીને જણાવો. તૈયારી આવા એક લોટ લેવાનો, એક વાટકો એવો તમારા ઘરે હોય એવો, એવા 2 વાટકા લોટ લેવાના. લઈશું. હવે છાશથી પલાળવાની તૈયારી શરૂ કરી દીધી છે. એના થોડો થોડો નાખતું જવાનું અને છાશથી પલાળતું જવાનું રહેશે. જો એમ છાશ બી નાખો અને તમને લાગે તો થોડું પાણી બી એડ કરી દેવું. અને હવે એના ઢાંકીને એક જગ્યાએ રેસ્ટ માટે 6 કલાક. સવારે જે ખીરું પલાળી દીધું હતું એ ખીરું જે અજમું લીધું એ અજમો આપણે હાથથી સરસ મસળીને નાખીશું અંદર. હવે વઘારની તૈયારી કરીશું. વઘારમાં મેં રાઈ નાખી છે. એક કતળી રહ્યા પછી હું 1 ચમચી તલ નાખીશ. 1 ચમચી તલ લીધા. બ્રાઇટનેસ સરખું નહીં આવે ને, હવે એનો અવાજ તત થઈ ગયો છે. પછી 1 ચમચી તલ નાખીશું. પછી થોડી ચૂટકી હિંગ નાખી. જો હિંગ નાખેલી છે પછી અંદર લીડ નાખી દઈશું, કારણ કે જે તલ છે ઉડે નહીં એટલે. અને તમારો વઘાર સરસ રીતે અંદરની સ્મેલ રહે. હવે વઘારનું ઢાંકણું લઈ લીડ એની અંદર મરચાં અને લસણ એડ કરી દઈશ અને સરસ રીતે એનું કાચું વણું 50% સોતે કરી દઈશું. હવે આપણે 50 ધીરે ધીરે થઈ જવાયું છે. એની અંદર વધારાનો મરચાં કોથમીર ગળાઈ રહ્યો હોય એ નાખી દઈશું. હવે વઘાર સરસ રીતે થઈ ગયું છે. હવે એની અંદર મેં ગેસ બંધ કરી દીધું છે અને હળદર નાખવાની થોડી બાકી છે, તો મેં હળદર અડધી ચૂટકી નાખી છે. બરાબર હલાવી દીધું. હવે વઘાર ખીરામાં સરસ રીતે મિક્સ કરી દઈશું એડ કરીને. હવે ખાવાના સોડા એ થોડી નાની ચૂટકી ચમચી છે, 5 ચમચી નાખી દઈશું. હવે બરાબર હાથો આવે એ રીતે આપણે એને હલાવીશું. અને એક જ રોટેશનમાં તમે જે રીતે હલાવતા હોય એ રીતે હલાવવાનું. હવે 1 ચમચી ધાણા જીરું નાખીશું. 1 થી 1.5 ચમચી સ્વાદ અનુસાર મીઠું, નમક. હવે આપણે 1 ચમચી મીઠું નાખી દીધું છે સ્વાદ અનુસાર. પછી એને બરાબર હલાવી દઈશું. પછી કસૂરી મેથી લીધી છે. કસૂરી મેથી ટેસ્ટમાં સરસ લાગે, અમે ઘરે જ બનાવી છે. અને થોડી હાથથી મસળીને નાખી દીધી છે અને પછી હલાવીને હવે આપણે વઘારની તૈયારી બરાબર હલાવી દીધા પછી આપણે હવે હાંડવાની તૈયારી કરીશું. હાંડવા માટે અમે તેલ મૂકી દીધું છે. તેલ થોડું જ લીધું હતું, પહેલાં વઘાર કરી દીધું છે એટલે. હવે એની અંદર તેલ આવી ગયા પછી 2 થી 3 ચમચા તમે જે રીતે જાડું પતલું ગમતું હોય એ રીતે હાંડવું કરી શકો છો. મેં 2.5 ચમચા નાખ્યા છે અહીંયા. અને ઉપરથી મરચું સ્પ્રિંકલ કરી દીધું, થોડું સ્પાઇસી ભાવે છે એટલે. પછી એના પર લીડ લગાવીને ઢાંકણું લગાવીને 5 મિનિટ પછી ચેક કરી દીધું કે આપણો હાંડવો એને ઉલટી એક બાજુ થઈ ગયું છે, તો બીજી બાજુ એને ફેરવી દઈશું. અને બીજી બાજુ બી એકદમ ક્રિસ્પી કડક થવા દઈશું સરસ રીતે અંદર. ઉલટાઈ દઈશું. પછી લીડ લગાવીને ઢાંકણું લગાવીને પછી જ્યારે થઈ જાય પછી આપણે સર્વ કરીશું. જોઈને ચેક કરીને આપણો હાંડવો થઈ ગયો છે. હવે તમે જોઈ શકો છો એકદમ રેડ કલર કડક દેખાય છે, મસ્ત. હવે સર્વ કરીને ચેક કરીને ટેસ્ટ કરવું કે એકદમ દેખો કેટલો મસ્ત આપણો હાંડવો મોંમાં પાણી આવી રહ્યું છે ને. હવે તમે ચેક કરીને ટેસ્ટ કરીને બતાવજો. થેન્ક યુ વોચિંગ.